રઘુવંશી સમાજના આગેવાનો અને અનુયાયીઓએ કલેક્ટર કચેરી સુરત ખાતે હાજરી આપી સંત શિરોમણી શ્રી જલારામ બાપાના અપમાન અંગે કડક વિરોધ નોંધાવ્યો હતો। તેમણે કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી દોષિત વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવાની અને જાહેરમાં માફી માંગવાની કડક માંગ કરવામાં આવી હતી। જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા સુરતમાં યોજાયેલી જય સ્વામિનારાયણ સત્સંગ સભા દરમિયાન વ્યાસપીઠ પરથી સંત જલારામ બાપાની પવિત્ર જીવનગાથા અને સેવા કાર્ય વિશે ખોટી અને બફાટ ભરી ટિપ્પણીઓ કરવામાં આવી હતી। તેમણે સંત જલારામ બાપાના અન્ન ક્ષેત્ર અને સેવા કાર્યને લઈને જે અવહેલનાપૂર્ણ નિવેદન આપ્યું છે તેનાથી રઘુવંશી લોહાણા સમાજ અને હિન્દુ ધર્મના અનુયાયીઓમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળ્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામીએ તેમના પ્રવચનમાં સંત જલારામ બાપાની જીવન સેવા અને વીરપુરમાં ચાલતા અન્ન ક્ષેત્ર અંગે ભ્રમ ફેલાવતી અને ઐતિહાસિક રીતે ખોટી વાતો કરી હતી। તેમણે એવો દાવો કર્યો હતો કે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદના કારણે જ જલારામ બાપાનું અન્ન ક્ષેત્ર શક્ય બન્યું હતું। આ નિવેદનને રઘુવંશી સમાજે જલારામ બાપાના મહાન સેવા કાર્ય અને તેમના ત્યાગનું ઘોર અપમાન ગણાવ્યું છે। રઘુવંશી સમાજે આ તપશીલી બાબતે જ્ઞાન પ્રકાશ સ્વામીને વીરપુર જલારામ બાપાના મંદિરે આવી જાહેરમાં માફી માંગવાની કડક માંગ કરી છે। જો તેઓ સમયસર માફી નહીં માંગે તો રઘુવંશી સમાજ દ્વારા શાંતિપૂર્ણ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। અમારો સમાજ એટલો સારો, બીજો બ્રાહ્મણ અમે કહેવાઈએ, બ્રાહ્મણ તો એનાથી બીજો નંબર અમે જનોય ધારણ કરીએ છીએ। આજે જે સ્વામિનારાયણના સ્વામીએ અમને જે અમારા એલફેર શબ્દ બોલ્યા છે કે ભાઈ બાપાના અમારા સ્વામી આશીર્વાદ આપ્યા છે, પણ એ ખોટું છે। એને અમારી આગળ આવી અને અમારા બાપાના જલારામ બાપા વીરપુર જઈને માફી માંગવી જ પડશે। એને ખબર નથી કે બાપા અમારા કોણ છે, આખા વિશ્વમાં પ્રખ્યાત છે કે બાપા અમારા કઈ રીતનું અંગક્ષેત્ર ચાલે છે। એ તો ત્યાં તો ચાલે છે, પણ અમારું અંગક્ષેત્ર અહીં સુરત, વલસાડ, રાજકોટ, લંડન, અમેરિકા બધે જ બાપાના મંદિર છે। એમને ખબર છે, એ તો મોટા મોટા મંદિરો કરીને બેસી ગયા છે, પણ અમારું બાપાનું નાનું મંદિર છે। શું માંગણી છે અમારી? એ જ માંગણી છે કે એ સ્વામી જે બોલ્યા છે આવી અને વીરપુર જઈ અને માફી માંગે, બાપાની માફી માંગે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે। 100 વર્ષ પહેલા એમના સ્વામી આશીર્વાદ નહોતા આપ્યા। હા, એને ખુદને જાણ થવી જોઈએ કે આ અમારા સ્વામી આશીર્વાદ નહોતા, ખુદ ભગવાન આવી અને આશીર્વાદ આપી ગયા છે। ત્યાં વીરપુરમાં અત્યારે હાલમાં જોડોને ધોકો ઝંડો અને બંને ત્યાં હાજર છે। તમે દર્શન કરો, ભાઈ ખબર પડે કે અમારા બાપાના કેટલા આશીર્વાદ ત્યાં તમને પણ મળે છે। રઘુવંશી સમાજે કલેક્ટરને વિનંતી કરી છે કે હિન્દુ ધર્મ અને સંતો વિશે આવી ભ્રામક અને અપમાનજનક ટિપ્પણીઓ થતી અટકાવવામાં આવે અને આવા નિવેદનો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે, જેથી આવું કદી ફરી ન બને।